હેલો ફ્રેન્ડ્સ, આજે બનાવીશું સરસ મજાનું દેશી ચણાનું ગ્રેવી બનાવ્યા વગર ગ્રેવી જેવું શાક. તો બનાવવાની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં ચણા જે છે અહીંયા બાફીને સરસ લઈ લીધેલા છે. 1 વાટકી જેટલા ચણા છે. તમે જોઈ શકો છો કે સરસ આપણા ચણા બફાઈ ગયા છે. અને સરસ મજાનું આપણે એક પેન લઈ લઈએ, એમાં તેલ લઈ લઈએ વઘારવા માટે. અને રાઈ જીરું હિંગનો આપણે વઘાર કરીશું. રાઈ જીરું હિંગ તતડી જાય એટલે આપણે લસણ મરચાં અંદર એડ કરીશું. લસણ મરચાં પણ સરસ એવા ફ્રાય થઈ જાય એટલે આપણે એમાં ડુંગળી એડ કરીશું. એકદમ ઝીણી સમારેલી છે. ડુંગળીને પણ થોડી વાર ફ્રાય થવા દેવાની છે. અને પછી આપણે એમાં ટામેટું લીમડો એડ કરીશું. તેને પણ સરસ આપણે ફ્રાય થવા દેવાનું છે. એકદમ સરસ ચડી જાય. આવી રીતે ધીમા ગેસ ઉપર ચડાવવાનું છે આને. થોડી વારમાં ચડી જશે એટલે આપણે મસાલા કરી લઈએ. રૂટિંગ મસાલા છે. લાલ મરચું પાવડર, હલ્દી પાવડર અને ધાણા જીરું પાવડર છે, અને ગરમ મસાલો છે, અને સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરેલું છે. અને બધું બરાબર મિક્સ કરી લઈએ. અને જ્યાં સુધી હવે આપણા જે મસાલા અંદર એડ કર્યા છે સૂકા મસાલા તે ચડી જાય એટલે પછી આપણે એમાં 1 નંગ જેટલું બટેટું છે તો એ એડ કરવાનું છે. અને બાફેલું બટેટું છે અને એકદમ ઝીણું ચોપિંગ કરેલું છે. તો સરસ એવું એને પણ ચડવા દેવાનું છે. આ રીતે બધું સરસ એવું મિક્સ કરી લેવાનું છે. જો આવી રીતે સરસ એવું મિક્સ થઈ જાય એટલે એમાં આમચૂર પાવડર આપણે એડ કરવાનો છે, અને થોડું પાણી એવું એડ કરવાનું છે. અને પછી આવી રીતે મેસરથી આપણે બધું ગ્રેવી જેવું બનાવી દઈશું. એકદમ બધું અંદર ઝીણું થઈ જાય અને સરસ એવું આપણે ગ્રેવી અલગથી અંદર એડ કરવાની જરૂર નહીં પડે. આ ગ્રેવી જેવું જ લાગશે, એનાથી પણ બેસ્ટ લાગશે. તમે એકવાર આવી રીતે ચોક્કસથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. આ શાકનો ટેસ્ટ એકદમ અલગ જ આવે છે. જો આવી રીતે સરસ બધું દબાવીને સરસ એવું ચોપ કરી લેવાનું છે. એકદમ આપણને લાગે કે હવે ઝીણું થઈ ગયું છે ત્યાં સુધી એને ચોપ કરવાનું છે. જો સરસ આપણો મસાલા બધા જે હતા એ બધા જ એકદમ ઝીણા થઈ ગયા છે. તમે જોઈ શકો છો કે આપણા મસાલા પણ એકદમ કમ્પ્લીટ ચડી ગયા છે. અને સાથે કસૂરી મેથી પણ અંદર એડ કરી છે એટલે એનો ટેસ્ટ પણ કંઈક અલગ જ આવે છે. જો આ રીતે સરસ એવું બધું સરસ મિક્સ કરી લેવાનું. બધું આવી રીતે સરસ એવું મિક્સ કરી લઈએ. અને આપણે હવે અંદર ચણા એડ કરવાના છે. તો ચણાને પણ બરાબર મિક્સ કરી લઈએ. આવી રીતે તમને લાગશે જ નહીં કે અલગથી ગ્રેવી તમે બનાવીને અંદર એડ કરી છે, કારણ કે આપણે અંદર જ ગ્રેવી ઓલરેડી બનાવી છે ને આપણથી સરસ એવું સબ્જી રેડી છે. ને આપણે ઉપરથી કોથમીર એડ કરીશું. સરસ મજાનું આપણું શાક એકદમ અલગ જ રીતે ગ્રેવીની ઝંઝટ વગર બનાવેલું દેશી ચણાનું શાક આપણું રેડી છે ફ્રેન્ડ્સ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો શેર, સબસ્ક્રાઈબ ને લાઈક કરવાનું ના ભૂલતા. અને આવી રીતે એકવાર ચોક્કસથી બનાવીને ટ્રાય કરજો. આ શાક એટલું બેસ્ટ લાગે છે કે તમે એકવાર બનાવશો તો બીજી વાર પણ ચોક્કસથી બનાવશો. જોવાથી જ ખાવાનું મન થઈ જાય એવી આ સબ્જી.